મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે સંકર સંખ્યાઓ પર આધારિત કેટલાક અગત્યના દાખલાઓ સાબિતીવાળા એ પ્રકારના દાખલાઓ આપણે જોઈએ. यहाँ पर मुझे x माइनस आई वाई बराबर वर्गमूल में a माइनस आई की छेद में c माइनस आई तो આપણે સાબિત કરવાનું છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આખાનો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. શું આપેલું છે તે લખીએ પહેલા તો કે x માઇનસ आई y બરાબર વર્ગમૂળમાં a માઇનસ ib છેદમાં c માઇનસ ib. હવે આપણે સંકર સંખ્યાની વિરોધી સંકર સંખ્યા લખવાનું શીખી ગયા. તો x માઇનસ આઈ વાય તો એની વિરોધી સંકર સંખ્યા થાય x પ્લસ આઈ વાય. વાસ્તવિક ભાગ એનો એ જ રહેશે અને કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલાશે, ઓછા છે તો વત્તા રહેશે. એટલે x પ્લસ આઈ વાય બરાબર અહીંયા પણ એવું જ કરો, ઓછા i છે ત્યાં વત્તા i કરી દો, નીચે પણ ઓછા i છે ત્યાં વત્તા i કરી દો, id. હવે આ બેનો ગુણાકાર કરી નાખો, પરિણામ 1 અને પરિણામ 2. 1 અને 2 નો ગુણાકાર કરો તો શું થશે? 1 ગુણ્યા 2 લેતા તો ગુણાકાર કરો x માઇનસ આઈ વાય ગુણ્યા x પ્લસ આઈ વાય બરાબર એવી રીતે આ બેનો ગુણાકાર કરો તો વર્ગમૂળમાં a માઇનસ આઈ છેદમાં c માઇનસ આઈ ગુણ્યા વર્ગમૂળમાં a પ્લસ આઈ છેદમાં c પ્લસ આઈ. હવે આપણે બે પદના ગુણાકારનું સૂત્ર ખબર છે આપણને, એકવાર ઓછા એકવાર વત્તા તો પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ તો i નો વર્ગ y નો વર્ગ. હવે આ પણ વર્ગમૂળમાં છે, આ પણ વર્ગમૂળમાં છે, આખાના વર્ગમૂળમાં લખાય તો a માઇનસ ib ગુણ્યા a પ્લસ ib છેદમાં c માઇનસ id ગુણ્યા c પ્લસ id i સ્ક્વેર y સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં. અહીંયા પણ એ રીતે ગુણાકાર થશે બે પદનો, એકવાર ઓછા એકવાર વત્તા એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, નીચે પણ પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. હવે જ્યાં i સ્ક્વેર છે ત્યાં -1 મૂકી દો, i સ્ક્વેર એટલે -1 તો આ માઈનસ ને માઈનસ એટલે પ્લસ થઈ જશે. અહીંયા પણ i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દો એટલે પ્લસ થઈ જશે. i સ્ક્વેર બરાબર માઈનસ. પણ આપણે તો વર્ગમૂળ નથી જોઈતું તો બંને બાજુ વર્ગ કરી દો. બંને બાજુ વર્ગ કરતા ડાબી બાજુનો વર્ગ થશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આખાનો સ્ક્વેર અને જમણી બાજુનો વર્ગ કરીશું તો વર્ગમૂળ નીકળી જશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. તો આ પરિણામ તમારે જે સાબિત કરવાનું હતું તે આવી ગયું. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આખાનો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. તો આવા સાબિતીવાળા કેટલાક બીજા દાખલાઓ પણ છે જે આપણે અભ્યાસ કરીશું. પણ તેમાં તમારે ધ્યાન શું રાખવાનું છે, જે સંકર સંખ્યા આપી હોય એની વિરોધી સંકર સંખ્યા લેવાની, જેને આપણે અનુબદ્ધ સંકર સંખ્યા પણ કહીશું. અનુબદ્ધ સંકર સંખ્યા તો x માઇનસ આઈ વાય છે તો એની વિરોધી એટલે કે અનુબદ્ધ સંકર સંખ્યા x પ્લસ આઈ વાય. તો અહીંયા પણ અનુબદ્ધ કરીએ એટલે કાલ્પનિક ભાગ જે છે એનું ચિહ્ન બદલાઈ જાય, ઓછા હોય તો વત્તા i થઈ જાય. હવે બેનો ગુણાકાર કરી નાખો એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. અહીંયા પણ બંને પદ વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર કરી નાખો. પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, i સ્ક્વેર છે ત્યાં -1 મૂકી દીધા એટલે પ્લસ થઈ ગયા. હવે આપણને વર્ગમૂળ નથી જોઈતું તો બંને બાજુ વર્ગ કરી નાખો એટલે આપણું પરિણામ આવી જશે. હવે બીજું એક ઉદાહરણ, એમાં a પ્લસ ib બરાબર x પ્લસ i આખાનો વર્ગ છેદમાં 2x વર્ગ વત્તા 1 આપેલ હોય તો a વર્ગ વત્તા b વર્ગ બરાબર આ પરિણામ સાબિત. અગાઉની જેમ જ રીત કરીએ આપણે. પહેલા જે આપેલું છે તે લખીએ એટલે a પ્લસ ib આપેલો છે x પ્લસ i આખાનો વર્ગ છેદમાં 2x વર્ગ વત્તા 1. હવે આની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે
વિરોધી સંકર સંખ્યા લઈએ તો વત્તા i નું ચિહ્ન બદલી નાખો એટલે ઓછા i. આ બાજુ પણ વત્તા i છે એની જગ્યાએ ઓછા i. બાકી બધું a નું એ જ લખવાનું છે. આને નંબર 1 આપો, આને નંબર 2 આપો. હવે 1 અને 2 નો ગુણાકાર કરી દો. 1 ગુણ્યા 2 લેતા શું થશે ગુણાકાર? a વત્તા ib ગુણ્યા a ઓછા ib બરાબર x પ્લસ i આખાનો વર્ગ છેદમાં 2x વર્ગ વત્તા i ગુણ્યા x ઓછા i આખાનો વર્ગ છેદમાં 2x વર્ગ વત્તા 1. હવે ગુણાકાર કરો. એકવાર વત્તા એકવાર ઓછા એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. એ રીતે અહીંયા પણ એકવાર વત્તા એકવાર ઓછા એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ અને આખાનો વર્ગ તો ખરો જ. છેદમાં પણ 2x વર્ગ વત્તા 1 2x વર્ગ વત્તા 1 એટલે બે વખત ગુણાકાર થયો એટલે આખાનો વર્ગ. હવે i² છે ત્યાં -1 મૂકી દો એટલે આ પ્લસ થઈ જશે. અહીંયા પણ i² છે ત્યાં -1 મૂકી દો એટલે પ્લસ થશે અને આખાનો વર્ગ તો ખરો જ. i² બરાબર -1 લેતા આ તમારું સાબિત કરવાનું હતું તે પરિણામ આવ્યું. સાબિતીવાળો વધુ એક એક્ઝામ્પલ જોઈએ તો એમાં આપેલું છે બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે Z1 ગુણ્યા Z2 નો રિયલ પાર્ટ અને Z1 ગુણ્યા Z2 નો ઇમેજનરી પાર્ટ તમારે આ સાબિત કરવાનો છે. પહેલા તો તમને વાસ્તવિક અને કાલ્પનિક ભાગો એટલે કે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ આવડવા જોઈએ. પહેલા આપણે બે સંકર સંખ્યાઓને ધારી લઈએ. બે સંકર સંખ્યાઓ છે Z1 અને Z2. તો એ કઈ છે તે ધારી લઈએ. તો ધારો કે Z1 બરાબર a વત્તા ib અને Z2 બરાબર x વત્તા iy છે. બંનેમાં અલગ અલગ લઈએ. Z1 એટલે એક સંકર સંખ્યા લીધી a વત્તા ib, Z2 એટલે બીજી સંકર સંખ્યા લીધી x વત્તા iy. હવે જોજો રિયલ પાર્ટ ઓફ Z1 શું થશે? Z1 નો વાસ્તવિક વર્ગ એટલે a અને ઇમેજનરી પાર્ટ ઓફ Z1 શું થશે? Z1 નો કાલ્પનિક વર્ગ એટલે b તથા રિયલ પાર્ટ ઓફ Z2 શું થશે? x અને ઇમેજનરી પાર્ટ ઓફ Z2 શું થશે? y. બરાબર? આટલી માહિતી. હવે આપણે Z1 ગુણ્યા Z2 નો રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? Z1 ગુણ્યા Z2 શોધી નાખીએ. તો Z1 એટલે આપણી પાસે છે a વત્તા ib અને Z2 એટલે આપણી પાસે છે x વત્તા iy. હવે બેનો ગુણાકાર કરતા આવડે છે. પહેલું ગુણ્યા પહેલું ax વત્તા પહેલું ગુણ્યા બીજું એટલે i વત્તા બીજું ગુણ્યા પહેલું એટલે i dx વત્તા બીજું ગુણ્યા બીજું i ગુણ્યા i એટલે i² dy. હવે જ્યાં i² છે ત્યાં -1 મૂકી દો એટલે એ થશે ax ઓછા by અને આ બે જે i વાળા પદ છે એમાંથી i કોમન કાઢીએ એટલે i કોમન કાઢીએ તો ay વત્તા bx અને આ i વગરનું પદ છે i² ની જગ્યાએ -1 મૂક્યું એટલે -by તો ax ઓછા by અને આ બેમાંથી i વાળા પદ છે તો i કોમન કાઢી દીધો. i કોમન કાઢે તો ay વત્તા bx. તો હવે આ Z1 ગુણ્યા Z2 મળી ગયું. તો હવે તમે ધ્યાનથી જોઈ શકો છો રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા Z2 શું થશે? રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા Z2 એટલે i વગરનું પદ તો ax ઓછા by. બરાબર? હવે જુઓ ધ્યાનથી a કોણ છે એમાં? a એટલે કોણ છે? કે રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા x કોણ છે? રિયલ પાર્ટ ઓફ Z2 ઓછા b કોણ છે? ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ગુણ્યા y કોણ છે? ઇમેજનરી પાર્ટ ઓફ Z2. તો આ તમારે જે પરિણામ સાબિત કરવાનું છે તે થઈ ગયું. રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા Z2 જે તમારે સાબિત કરવાનું. એવી જ રીતે
ઇમેજનરી પાર્ટ ઓફ z1 ગુણ્યા z2 શું થશે? ઇમેજનરી પાર્ટ એટલે z1 ગુણ્યા z2 માં જે i વાળું પદ છે તે ay વત્તા bx ay વત્તા bx. હવે એમાં a કોણ છે? રિયલ પાર્ટ ઓફ z1. y કોણ છે? ઇમેજનરી પાર્ટ ઓફ z2 પ્લસ x કોણ છે? b કોણ છે? b અરે ઇમેજનરી પાર્ટ ઓફ z1 અને x કોણ છે? રિયલ પાર્ટ ઓફ z2. તો આ થઈ ગયો તમારો ઇમેજનરી પાર્ટ ઓફ z1 ગુણ્યા z2. આપણે જે સાબિત કરવાનું તે પરિણામ આવી ગયું. રિયલ પાર્ટ ઓફ z1 ગુણ્યા z2 બરાબર રિયલ પાર્ટ ઓફ z1 ગુણ્યા રિયલ પાર્ટ ઓફ z2 ઓછા ઇમેજનરી પાર્ટ ઓફ z1 ગુણ્યા ઇમેજનરી પાર્ટ ઓફ z2. એવી રીતે ઇમેજનરી પાર્ટ ઓફ z1 ગુણ્યા z2 બરાબર રિયલ પાર્ટ ઓફ z1 ગુણ્યા ઇમેજનરી પાર્ટ ઓફ z2 પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ z1 ગુણ્યા રિયલ પાર્ટ ઓફ z2. આ x iy અને a ib ની જગ્યાએ તમને બીજી કોઈ સંકર સંખ્યા આપી અને પણ આ પરિણામ સાબિત કરવાનું છે તો તમારે રીત આ જ વાપરવાની.